बोलो बोलो श्री शासनपति प्रभु महावीर स्वामी भगवान की जय। ओम नमो अरिहंताणं, ओम नमो सिद्धाणं, ओम नमो आयरियाणं, ओम नमो वज्रायाणं, ओम नमो लोहे संवसाहुनं, ऐसो पहुँच नमोकारो संव पावपणाशनो मंगलाणं च संवेशिन् परमं हवै मंगलम्। मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु, मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोऽस्तु मंगलम्। नमो दुर्वार रागादि वैरिवार निवारिणे रहते योगिनाथाय महावीराय तायिने अंगूठे अमृत वशे लब्धितणा भंडार श्री गुरु गौतम समरिये वांछित फलदातार अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनं शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः, तस्मै श्रीगुरवे नमः। अनंत उपकारी शासनपति परमात्मा महावीर देवना चरणों कोटिशः वंदना। प्रगट प्रभावी पुरुषादानीय प्रभु पार्श्वना चरणों कोटिशः वंदना। शासन दुरा संभाळता पूज्य आचार्य भगवंतो, જેને શાસન રૂપી બગીચાને લીલુંછમ રાખતા એવા ઉપાધ્યાય ભગવંતો અને સિદ્ધિ માર્ગને જે સાધના કરે છે અને સાધન કરતાને સહાયક એવા સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોના ચરણ કમળમાં ત્રિકાળ વંદના કરી સ્વાધ્યાય પ્રેમી આરાધક સર્વ શ્રાવક શ્રાવિકા ભાઈઓ બહેનો સૌને પણ સાદર પ્રણામ સાથે આપણે સંકેતના 67 બોલની સજ્જાઈનો સ્વાધ્યાય પ્રારંભ કરીશું। આ સજ્જાઈની અંદર મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ સાહેબ આપણે સમ્યક્ત્વ વધુને વધુ વિશુદ્ધ કેવી રીતે બનાવી શકીએ, વળી મિથ્યાત્વથી કેવી રીતે બચી શકીએ અને આત્મ સાધના માર્ગમાં આપણે કેવી રીતે આગળ વધી શકીએ એના માટેની વાતો જણાવી છે। આપણે આલંબન વિના પ્રાયઃ કરીને આપણી જે બાલ બુદ્ધિના આધારે બાલ બુદ્ધિજીવો છીએ માટે આપણે આલંબન વિના સહજ રીતે આપણે અધ્યાત્મ માર્ગ તરફ વળાતું નથી। તો આ સજ્જાઈના માધ્યમથી આપણે પોતાના આત્મભાવ તરફ ભૌતિક પદાર્થોથી દૂર થવા માટેના પ્રયત્ન આપણે આ સજ્જાઈની અંદર જણાવે છે। આ સ્વાધ્યાય શરૂ કરીએ એના પહેલા બે પંક્તિ આપણે ગાઈશું। પરમાત્મા અરિહંત દેવને આપણે સ્મરણ કરીશું, કેમ કે આપણને કર્મરૂપી શત્રુઓ મોહરાજાને આધીન થઈ ગયેલા છીએ, તો એનાથી આપણે બચવું છે, દૂર થવું છે। તો એના માટે કોઈ આલંબન હોય તો આ પંચ પરમેષ્ઠી છે અને એમાં મુખ્યત્વે આપણા ઉપકારી વિશેષ ઉપકારી જેને કહીએ એવા અરિહંત પરમાત્માને આપણે યાદ કરીશું। તો જેને પણ આવડતું હોય ચોક્કસ મનમાં ભાવોભાવ ચોક્કસ ગાજો। અરિહંત ના ધ્યાને અરિહંત બની જશો, અરિહંત ના ધ્યાને અરિહંત બની જશો, જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો, જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો, વીર પ્રભુના ધ્યાને મહાવીર બની જશો, વીરની વાણી સુણતા સાચા જૈન બની જશો, વીરની વાણી સુણતા સાચા જૈન બની જશો। આ સંસારે ભમતા ભમતા
ચાહે પ્રાણી સુખને, સુખની પાછળ દોટ મૂકે પણ પામે ભારે દુઃખને. પ્રભુના ચરણે રહેતા સાચા સુખી બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. સ્વાર્થની આ દુનિયા કેવી સુખમાં ભાગ પડાવે. સ્વાર્થની આ દુનિયા કેવી સુખમાં ભાગ પડાવે. કોઈક દુઃખમાં દૂર થાય તો, કોઈક દુઃખમાં દૂર થાય તો કોઈક વધુ રીબાવે. પ્રભુના પંથે વહેતા સાચા સંત બની જશો. પ્રભુના ચરણે રહેતા સાચા સુખી બની જશો. વીરની વાણી સુનતા સાચા જૈન બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. પરમ કૃપાળુ તુજને પામી બીજ શાને જાવો. પરમ કૃપાળુ તુજને પામી બીજ શાને જાવો. ભ્રમર બને ઈયળની પેરે, ભ્રમર બને ઈયળની પેરે એક જ તુજને ધ્યાવો. વીર પ્રભુના ધ્યાને મહાવીર બની જશો. વીર પ્રભુના ધ્યાને મહાવીર બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. અરિહંત ના ધ્યાને અરિહંત બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. જીન બની જશો. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. આપણને પરમ કૃપાળુ પરમાત્મા મહાવીર દેવનું શાસન પ્રાપ્ત થયું. આ શાસન દ્વારા જે ચલાવનાર જે પૂજ્ય આચાર્ય ભગવંતો અનેક પ્રકારના સાહસો કર્યા છે. જે મિથ્યાત્વી અને જે ધર્મને નુકસાન હાનિ કરતા એવા અનેક એવા કષ્ટોને અને ઉપદ્રવોને દૂર કર્યા છે. અને ત્યાર પછી આપણને આ જીન શાસન પ્રાપ્ત થયું છે. એટલે ભગવાન મહાવીર સ્વામીના શાસન પછી એ બહુ અનેક સમય એવો આવ્યો છે કે ક્યાંક દેવદેવીઓ દ્વારા પણ ઉપદ્રવો આવ્યા છે. શાસન ઉપર અનેક પ્રકારની આપત્તિઓ આવી છે. અનેક પ્રકારની આપત્તિઓ આવે છે. અને તેવા સમયની અંદર આચાર્ય ભગવંતોએ ક્યાંક જ્ઞાન બળે, ક્યાંક વિદ્યા બળે, ક્યાંક ચારિત્ર બળે અનેક રીતે રાજાઓને કે અન્ય જે જૈન ધર્મી ઉપરના આક્રાંતાઓને શાણ ઠેકાણે લાવી છે, એટલે બુદ્ધિ ઠેકાણે લાવી છે. અને એ આક્રમણોથી અને ઉપદ્રવોથી રક્ષણ કર્યું છે. એટલે જે આચાર્ય ભગવંતોએ જે ભોગ આપ્યો છે પોતાનો, એવા સર્વ આચાર્ય ભગવંતોને આપણે નમન કરીએ છીએ. અને જે એ આચાર્ય ભગવંતોને અહીંયા પ્રભાવક તરીકે આપણે ઓળખીએ છીએ. અહીં પ્રભાવક તરીકે એઓને વંદના કરવામાં આવે છે. તો એ સાધુ ભગવંતોને, એ આચાર્ય ભગવંતોને અહીં પ્રભાવક તરીકે ઓળખીએ અને એઓને નતમસ્તક વંદન કરીએ. કેમ તો કે જે સત્ય ધર્મને પ્રરૂપ્યો આપણા સુધી પહોંચાડ્યો છે, આપણા માટે ખૂબ પરમ ઉપકારી છે. અને જૈન ધર્મની જાહો જલાલીમાં જેનો મોટો ભાગ છે, જેનો મોટો ફાળો છે, પોતાની શક્તિનો મોટો ફાળો છે, તો એને આપણે યાદ કરીએ. કેમ તો કે એ આપણા માટે ઉપકારી છે. જો તે વખત એ કાળની અંદર, એ સમયની અંદર
જો આચાર્ય ભગવંતો ન હોત અને પોતાની શક્તિનો કે પોતાના જ્ઞાનનો કે વિદ્યાનો ઉપયોગ ન કર્યો હોત અને એવા આચાર્ય આપણને ન મળ્યા હોત તો આ ધર્મ આપણી સુધી પહોંચી શકત નહીં. એમ કે છે કે ભાઈ કદાચ હોત, નામ પૂરતું હોત, કદાચ હોત તો નામ પૂરતું હોત, પરંતુ એ જ પ્રભુ વીરે સ્થાપેલું એ જ જીન શાસન, એ જ પચખાણો, એ જ સંયમ, એ જ સામાયિક અને એવા જ પ્રતિક્રમણ અત્યારે આપણને મળી રહ્યા છે, આપ કરી રહ્યા છે, જેનો આપણે આધાર લઈને આપણે પોતાના આત્માને પવિત્ર કરીએ છીએ અને વધુ ને વધુ આપણે આમ ગૌરવપૂર્વક ગૌરવતા અનુભવીએ છીએ. તો આ ગૌરવતા અને જળહળતું જયવંતું આપણને જે જીન શાસન પ્રાપ્ત થયું, તો આમાં આચાર્ય ભગવંતોનો ખૂબ જ કે જેની તોલે ન આવે એટલો ઉપકાર કહીશું. તો એવા આચાર્ય ભગવંતોને નમન કરતા વંદન કરતા આપણે પ્રભાવક નામનું અષ્ટકની આપણે વાત કરીએ. 8 પ્રકારના પ્રભાવક જે થયા, તો એઓને પણ આપણે યાદ કરીએ છીએ. અત્યારે આપણે કવિ પ્રભાવકની વાત કરીએ છીએ, બરાબર ને? એના પહેલા 7 પ્રભાવક કીધા. કયા કોણ બોલશે? કયા પ્રભાવકની વાત કરી છે? 7 પ્રકારના પ્રભાવકોની વાત ઓલરેડી કરી ગયા આપણે. પ્રાવચનિક, ધર્મકથી, બોલતા જાઓ. પ્રાવચનિક, ધર્મકથી, પછી નૈમિતિક, વાદી, પછી તપસ્વી, પછી નૈમિતિક, પછી વિદ્યાવાન, પછી સિદ્ધ પ્રભાવ, પછી કવિ પ્રભાવ. તો આપણે હા, ચાલો. વિદ્યા અને મંત્ર આ બંનેમાં ફરક શું? વિદ્યા કોને કહેવાય અને મંત્ર કોને કહેવાય? વિદ્યા એટલે જે હોય તેને વિદ્યા કહેવાય ને જે યક્ષ થી અધિષ્ઠિત હોય તેને મંત્ર કહેવાય. જેના અધિષ્ઠિત જે શક્તિના અધિષ્ઠિત દેવ હોય એને મંત્ર કહેવાય અને જે શક્તિના અધિષ્ઠિત દેવી હોય એને વિદ્યા કહેવાય. તો આમ મંત્ર અને વિદ્યામાં ફરક. ચાલો આપણે કવિ પ્રભાવકની વાતો આપણે સાંભળીએ. આપણે નૈમિત્તિક પ્રભાવકની અંદર આપણે કોની વાત સાંભળી હતી? ભદ્રભાવ સ્વામીજી. અને સિદ્ધ પ્રભાવકમાં વિદ્યાસિદ્ધ કાલિકાચાર્ય, બરાબર. અને આપણે વિદ્યા પ્રભાવક પછી સિદ્ધ પ્રભાવક. તપ પ્રભાવકમાં કોની વાપરે? તપ પ્રભાવકમાં વિષ્ણુ મુનિની. એટલે જ્યારે પણ શાસન ઉપર, સંયમ ઉપર આફત આવે તો તે વખતે પોતાની શક્તિનો ઉપયોગ કરવાનો. એટલે જીન શાસન એવું નથી કે શું કહેવાય કે નિશ્ચય સાવ અહિંસા જ નથી. સાવ અહિંસા જે અહિંસાની પરિપૂર્ણ પાલન, પરંતુ જ્યાં રક્ષણની વાત આવે તે વખતે હિંસા કરવી પડે. રક્ષણ માટે કદાચ હિંસા કરવી પડે તો ત્યાં કરવી પણ પડે, બરાબર. તો જેમ વિષ્ણુકુમાર મુનિએ જેમ શું કે તે વખતે નમુચી પ્રધાનને શું કર્યું છે? સજા કરી અને તે વખતે પોતાના વૈક્રિય લબ્ધિનો ઉપયોગ પણ કર્યો. તો એમ શું તો કે કોઈ વખતે જયારે આફત આવી છે તો આત્મારામજી મહારાજ સાહેબ શું તો કે ત્યારે તે વખતે એ લોકોના રક્ષણ માટે એ સાધ્વીજીઓના રક્ષણ માટે તલવાર પણ ઉઠાવી છે. અત્યારના સમયની અંદર લગભગ આઈ થિંક 70 થી 80 વર્ષની અંદર ના પ્રસંગોની અંદર જે આપણે લગભગ આત્મારામજી મહારાજ સાહેબ આત્મ દાન પ્રેમ ભુવન ભાનુ, બરાબર, અને જયઘોષ, પછી અત્યારના રાજ્યસુરી. તો આ અંદર જેમાંથી આત્મારામજી મહારાજ સાહેબ જે 72મી પાઠ પરંપરાની અંદર થયા, બરાબર. તો તે વખતના સમયની અંદર આ પ્રસંગ બન્યો હતો. તે વખતે એમને શું કહેવાય કે રક્ષણ માટે પછી સાધુજીને રક્ષણ માટે તલવાર પણ ઉઠાવી છે. એમ નામ સમજો કઈક વિહાર કરવા હશે ને કઈક
અસામાજિક તત્વોનો કઈક ઉપદ્રવ હશે તે વખતે રક્ષણાર્થે પછી નહીં ચાલે, એટલે પોતાની શક્તિનો ઉપયોગ પણ કરે. તો હવે આપણે આજે કવિ નામના પ્રભાવક એની આપણે વાત કરીશું. આમાં કલ્યાણ મંદિર સ્તોત્રના જે રચયિતા છે એવા જે સિદ્ધસેન દિવાકર સુરીજી મહારાજ એની કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ, જેમાં પાદલિપ્ત સુરીજી મહારાજ સાહેબની પાઠ પરંપરામાં થયેલા પાઠ પરંપરાની અંદર સૂર્ય સમાન એવા સ્કંદલાચાર્ય મહારાજ સાહેબ હતા. એ વિહાર કરતા કરતા ગૌડ દેશમાં પધારેલા અને તે વખતે એ દેશની અંદર ગૌડ દેશ અને કોશલાનગર કૌશલ ગામની અંદર ત્યાં મુકુંદ નામનો બ્રાહ્મણ અને રહે છે. અને એ મુકુંદને એ બ્રાહ્મણ છે એ ખૂબ બુદ્ધિશાળી પણ છે અને સ્કંદિલાચાર્ય પાસે આવે, ધર્મ ઉપદેશ સાંભળે અને ધર્મ ઉપદેશ સાંભળીને વૈરાગ્યવાસિત બન્યા. હવે વૈરાગ્યવાસિત બન્યા અને ત્યાર પછી આ સ્કંદિલાચાર્ય એ દીક્ષિત થયા, પણ જ્ઞાનાવર્ણ્ય કર્મના આધારે કદાચ શું કહેવાય કે જલ્દી બધું યાદ ન રહે, એટલે વારંવાર પાઠ ગોખે. બ્રાહ્મણ છે, જ્ઞાનનું ખૂબ જ મહત્વ સમજતા હોય છે. તો એટલે વૈરાગ્યવાસિત બનેલા દીક્ષા ગ્રહણ કરેલી છે કોની પાસે? તો કે સ્કંદિલાચાર્યજી પાસે. અને એ સ્વાધ્યાય કરે, પણ યાદ ન રહેવાથી શું તો કે રાત્રે પણ ઉઠીને એ શું મોટા સ્વરે બોલીને ગાથા ગોખે. ગાથા કેમ યાદ રાખો? કેમ શું કહેવાય? જ્ઞાની સર્વત્ર પૂજ્યતે. જો ગમે એટલું સંયમ જીવન હોય પરંતુ છતાં જ્ઞાન ન હોય તો કે સંયમ જીવન શુદ્ધતા ખરી, પરંતુ જ્ઞાનના અભાવે શું તો કે એટલું માન ન પામે. તો અહીં આ સ્કંદિલાજી આ મુકુંદ મુનિ રાત્રે સ્વાધ્યાય કરે. સ્વાધ્યાય કરતા મોટા સ્વરે બોલતા હોય એટલે જે શું કહેવાય રાત્રે સંથારામાં વધારે ખલેલ થઈ જાય એના માટે તે વખતે મુનિ ભગવંતો એટલે જે સ્કંદિલાચાર્યજી એમને કઈ કહીશું રાત્રે મોટેથી બોલીને પાઠ નહીં કરવો, બરાબર? તો એમ કરીને એમને વાર્યા અને ત્યાર એટલે સહજ છે. ત્યાર એટલે પછી હવે એમને શું તો કે દિવસના ભાગે એ મોટા સ્વરે મોટા સાદે એ ગાથાઓ ગોખે અને ગાથાઓ મોટા સ્વરે બોલે. હવે એ વૃદ્ધ હતા, પાછા થોડા વૃદ્ધ, મોટી ઉંમર હતી. એટલે ઘણી વખત આપણે કહેતા હોય ને કે હવે આપણે જેમ પ્રશ્ન કહેતા હોઈએ, પ્રશ્ન એટલે ભાઈ આપણે બોલતા હોઈએ કે હવે તો આ શું કે મગજની અંદર ગળતું નથી, મગજમાં યાદ નથી રહેતું, કેમ કે હવે ઉંમર થઈ ગઈ એટલે મગજ કામ નથી કરતું. આપણે આમ ખોટું બાનું બતાવી દઈએ છીએ, પ્રયત્ન નથી આપણો, બરાબર? પણ કેમ તો કે જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષયક્ષમ હોવા છતાં પણ આપણે બાનું બતાવીએ છીએ. પણ અહીંયા બને જ્ઞાનાવર્ણ્ય કર્મના ક્ષયક્ષમથી અથવા ઉદયના કારણે કદાચ યાદ ન રહેતું હોય, પણ પ્રયત્ન તો ચોક્કસ કરવાનો. આ મુકુંદચંદ્ર મુનિ છે. મુકુંદ મુનિ દિવસના સ્વાધ્યાય કરે અને મોટા સ્વરે બોલવાથી તે વખતે જે બીજા અન્ય મુનિઓ હશે તો એ મસ્કરી કરે કે શું કે હવે આમને હવે કહીશું કે એક મોટી ઉંમર છે, હવે કઈ યાદ રહેવું નથી અને આવું જોરથી બોલીને શું કે સાંભેલું ફૂલવશે કે શું, મુસળ ફૂલવશે કે શું? એટલે કે શું કે સાંભેલું ગમે એટલું કરો તો પણ શું તો કે એમને એમ જ સાંભેલું શું તો ગમે એટલું એ કરો પણ એ કઈ ફૂલવાનું નથી. એટલે કટાક્ષ એમ હતો શું તો કે ગમે એટલું તમે હવે મોટા રાડો પાડશો ને બોલશો છતાંય શું હવે મગજમાં શું તો કે મગજ એવું થઈ ગયું છે કે હવે તમને કઈ યાદ રહેશે નહીં. કટાક્ષ આ હતો. એટલે હવે સાંભેલું ફૂલવશે કે શું? એટલે આ કટાક્ષ મુનિને ટકોર કરી ગયો કે શું કે હવે આ લોકો એમ કીધું છે કે મારે બતાવવું છે, હું કેમ ના કરી શકું? સાંભેલું ફૂલવું એટલે સાંભેલું ફૂલવું નહીં, પણ શું તો કે અહીંયા શું તો કે જે મને એમ કીધું છે કે શું કે તું ભણી ન શકે, તને કઈ આવડી ન શકે, હવે તારે જે છે એમાં જ ચલાવવાનું છે આમ. એટલે મુનિએ નક્કી કર્યું કે ગમે તેમ હું શું કરીશ તો કે અહીંયા વિદ્યા બનીને સાંભેલું ફૂલવવું એટલે તો કે વિદ્યાઓ ભણીશ અને શું તો કે આ જ્ઞાનનું ઉપાર્જન કરીશ જ. એટલે એમને 21 દિવસના ઉપવાસ સાથે એમને સરસ્વતીજીની સાધના કરી અને 21મા દિવસે સરસ્વતીજી પ્રસન્ન થયા અને વરદાન આપ્યું અને કહે છે કે શું કે તમે ખૂબ વિદ્યાવાળા થશો, ખૂબ જ્ઞાની કે તું સર્વ વિદ્યાનો પારગામી બનીશ, તું સર્વ વિદ્યાનો પારગામી બનીશ એવું કીધું. અને એવી રીતે એ સરસ્વતીજી એમને વરદાન આપ્યું
અને પછી ત્યાંથી ત્યાંથી એ વિદ્યા હવે વિદ્યાની અંદર એ સરસ્વતીજી દેવીએ એમને પ્રસન્નપૂર્વક વરદાન આપ્યું, સર્વ વિદ્યાના પારગામી થઈશ એટલે. અને ત્યાર પછી એ પોતે ત્યાંથી આગળ નીકળે અને ત્યાં રાજદરબારમાં જઈ તે વિદ્યાવાન જે મુનિ ભગવંતો હતા, જે બીજા અન્ય મુનિઓ, જે વિદ્યાવાળા જ્ઞાનીઓ હતા, તો એને જે મસ્કરી કરતા હતા, તો એમણે શું પડકાર કર્યો અને એમની સાથે વાદ માટે ગોઠવ્યું. હવે ઓલા પણ શું કે આ શું વાદ કરશે, એટલે એવો લોકો પણ એવા જ મનની અંદર, કેમ કે શું કે સાંભેલા ઉપર કઈ ફૂલ શું કહેવાય ફૂલી છોડું શું કહેવાનું છે, કેમ કે આ શું આજે અત્યારે થઈ જશે. અને ઓલા પણ જે મસ્કરી કરતા હતા એ પણ સહજ રીતે કર્યું કે શું, તો કે ચાલો ને એને શું કે આમે એટલે વાદ કરવાના એનો પણ હોશ થયો, એટલે કે શું મસ્કરી આમે મસ્કરી કરવાનું છે ને મનોરંજન તો થશે આમ કરીને. એટલે એમ આ બધા શું કે બીજા જે મસ્કરી કરતા હતા એ મુનિઓ પણ શું તો કે આના વાદ થયો. વાદ માટે રાજદરબારની અંદર વાદ ગોઠવાયો અને તેની અંદર આજે મુકુંદચંદ્ર સુરીજી, મુકુંદચંદ્ર મુનિ છે, એ ખરેખર એ પછી મસ્કરી કરતા હતા એવા મુનિ ભગવંતોને શું કર્યું તો કે હરાવી દીધા વાદની અંદર. અને તે વખતે વાદ હરાવ્યો તો ખરા, અને સાથે શું તો કે સામે પોતાની પાસે જે સરસ્વતી દેવીના વિદ્યાના પ્રભાવે શું તો કે સાંભેલું પણ મંગાવ્યું, અને સાંભેલું શું તો કે એમને વિદ્યાના બળે એ સાંભેલાને ખરેખર ફૂલાવીને બતાવ્યું. એટલે લોકો પણ જે છે મસ્કરી કરતા હતા એ મુનિઓ પણ વિચારવા પડી ગયા, અરે શું કહેવાય ખરેખર વિદ્યાને જાણકાર થયા છે, અને ખરેખર એ લોકોને પણ પોતાની ભૂલ સમજાઈ, માફી માંગી. અને ત્યાર પછી હવે એ વિશિષ્ટ જ્ઞાનવાળા હતા અને વિદ્યાવાળા પણ થયેલા હતા. એટલે હવે અને વાદની અંદર અનેક બીજા અન્ય બૌદ્ધ શિવ વગેરે જે પંડિતો છે એઓને પણ વાદની અંદર હરાવ્યા, અને એ બધાને પણ બરાબર બધાને હરાવવાથી ત્યાં એમને વૃદ્ધવાદી તરીકે બિરુદ મળ્યો. શું વૃદ્ધવાદી તરીકે એ પ્રસિદ્ધ થયા. મુકુંદચંદ્ર સુરીજી, મુકુંદ મુનિ, મુકુંદાચાર્ય હવે વૃદ્ધવાદી સુરી તરીકે ઓળખાય છે. હવે એ વખતે બને એવું કે આ વૃદ્ધવાદી સુરીજી નામ શું છે મુનિનું? વૃદ્ધવાદી સૂર્ય એનું નામ શું છે? મુકુંદ મુનિ. બરાબર, મુકુંદ મુનિ. પણ ગુરુ ભગવંતે એમના ગુરુ અને સંઘે એમને શું તો કે વૃદ્ધવાદી તરીકે એમને બિરદાવ્યા, એટલે વૃદ્ધવાદી તરીકે ઓળખાય છે. તો હવે આ પ્રમાણે આ વૃદ્ધવાદી સુરીજી સુરી પદે પણ બિરાજમાન થયા. એટલે આ વૃદ્ધવાદી હવે એ નગરીથી ગૌડ દેશમાંથી બરાબર કૌશલા નામનું નગર છે ત્યાંથી એ પોતે વિહાર કરીને ક્યાં તો કે ભરૂચ તરફ આવવા માટે નીકળે છે. ત્યાંથી આવતા આવતા વચ્ચે ઉજ્જૈની નગરી પણ આવે, પણ એ ઉજ્જૈની નગરીની અંદર બને એવું એ નીકળેલા છે ક્યાં તો કે ભરૂચ તરફ જવા માટે. વિચાર કરો ભરૂચ કેટલું પ્રસિદ્ધ હશે તે વખતે. તો અહીંયા ભરૂચ નગર તરફ આવવા નીકળે છે, અને વચ્ચે ત્યાં આ ઉજ્જૈની નગરી પણ પડે. આ ઉજ્જૈની નગરીની અંદર દેવવૃદ્ધિ નામનો બ્રાહ્મણ અને એને દેવસ્યા નામની પત્ની, અને આને શું આ બંનેને એક પુત્ર, એ પુત્ર એવો વિદ્યા શું કહેવાય એની પાસે એટલી બધી વિદ્યાઓ છે, જ્ઞાન છે કે ત્રણે ભુવન છે, એટલે ત્રણે લોકને પણ શું તો કે ઘાસ સમાન છે એમ સમજે, ઘાસ સરખું તૃણની જેમ સમજે. કારણ શું તો કે બધું આની અંદર આમ છે, કોઈ પણ આની વાત કરે બરાબર, એની વાત કરે તો એનું બધું ચિત્તો ખોલીને મૂકી દે, એનો કચો ચીટો, એટલે બધું જ એને જેની પાસે ઘણું જ્ઞાન છે એવું. એટલે ત્રણે ભુવન છે ને, એટલે ત્રણે લોકના જે એને બધાને એટલું સરસ રીતે એની પાસે જ્ઞાન. તો હવે પણ સાથે સાથે જ્ઞાનની સાથે અહંકાર પણ એટલો જ, કેમ તો કે જાણીએ એટલે પછી એને શું કે તુચ્છ છે એમ કરીને સમજે. દરેક વસ્તુનું સન્માન પણ હોય, પણ ત્રણે ભુવનને શું કહે છે તો કે તુચ્છ સમાન, ઘાસ સમાન સરખે સમજે. બરાબર. અને પાછો સંકલ્પ પણ એવો શું તો કે જે પણ વાદ વિવાદની અંદર મને હરાવશે તો એનો મારે શિષ્ય થઈ જવાનો. જે પણ મને વાદ વિવાદમાં કદાચ હરાવે તો એનો મારે શિષ્ય થઈ જવાનો. બરાબર. અને એમ કે છે કે જો સમજો કે કોઈ પણ વાદ વિવાદની અંદર જે પણ હારતો હોય ને, તો જે જીતનારને શું તો કે એના શરણે આવી જાય. શરણ એટલે ભાઈ શું કહેવાય, હા એને પોતે હાર્યાની કબૂલાત કરે, એટલે તો કે એની સામે પછી એને જે પણ કહે સ્વીકારવાનું હોય. તો એવી રીતે હવે આ ઉજ્જૈની નગરીની અંદર કે આજુબાજુના ગામોની અંદર કે દેશની અંદર પણ આ સિદ્ધસેનનું નામ પ્રસિદ્ધ, એટલે પોતે જ્ઞાની છે એવા.
તો હવે એને પણ વિચાર થયો કે હવે કોણ લોકોની અંદર કોઈ સાથે વાદ કરવા જેવું છે ને, કોઈ વાદ કરવા માટે કોઈ ઉચિત જણાય અને જેનાથી જેને વાદ કરવા જેવા કોઈ જણાતા હોય તો આ કોણ? તો કે જે આ વૃદ્ધવાદી છે એ જ ખરેખર વાદને યોગ્ય છે, મારે એમની સાથે વાદ કરવો જોઈએ. આવું કોણ કહે છે? તો કે અહીંયા આ સિદ્ધસેન જે બ્રાહ્મણ છે, પણ હવે એ ઉજ્જૈન નગરીમાં આવતા નથી. ઉજ્જૈન કેમ કે એને જવા માટે કે તો કે ભરૂચ જવું છે, કદાચ એ સાઈડમાં પડતું હોય એટલે નક્કી કરે કે નહીં, શું તો કે એ ગમે તે પછી ક્યારે બેઠો થાય, અત્યારે અહીંયાથી પસાર થઈ રહ્યા છે, ચાલો એમની પાસે જઈને શું કરું? તો કે વાદ કરું. અને ખરેખર સિદ્ધસેન ત્યાંથી નીકળીને એ જંગલના રસ્તાથી પસાર થતા હોય અને ત્યાં આ સિદ્ધસેન આ વૃદ્ધવાદી સુરીજી પાસે પહોંચે અને ત્યાં જણાવે કે મારે શું કરવું છે? તો કે મારે તમારી સાથે વાદ કરવો છે. એની હોંસલે પડકારને અહીંયા વૃદ્ધવાદીજી પણ ઝીલે છે અને કહે છે કે આપણે બરાબર છે, વાદ તો કરીએ, પણ આપણને વાદની અંદર ન્યાય કોણ આપશે? કે શું કહે, ન્યાય વગરનો વાદ પણ નકામો, ન્યાય વગરનો વાદ નકામો. વિચાર કરે એટલે તે વખતે સિદ્ધસેન કહે છે કે આપણે અહીંયા તો કીધું કોણ? આચાર્યજીએ કીધું કે વાદની અંદર કોઈ યોગ્ય નિર્ણય આપવા વાળા તો જોઈએ કે ન્યાય આપવા વાળા? તો કે અલગ કહે છે કે કોઈ નહીં, અહીંયા કોઈ રાજા વગેરે તો છે નહીં. તો કોણ? તો કે આપણને આ જે ઘેટા બકરા ચરાવતા જે ગોવાળિયા કે ભરવાડો છે ને, એ લોકોને આપણે આપણા ન્યાય એ લોકોને આપણે બોલાવીએ ને એ લોકો આપણને ન્યાય આપશે. ખરેખર સુરીજીએ પણ કબૂલ કર્યું અને પહેલો પક્ષ મૂકવાનો વાત કોને કીધી? તો કે સિદ્ધસેને કીધું કે તમે જ પહેલો પક્ષ મૂકો કે જેથી શું પછી એના આન્સર જવાબ વગેરે કરીશું. તો સિદ્ધસેન બ્રાહ્મણે તો ખૂબ સુંદર રીતે સંસ્કૃતના અલંકારો, શ્લોકો વગેરે બોલીને પોતાનો પક્ષ રજૂ કર્યો. આ ગોવાળો અને જે ગોવાળ ભરવાડ ઘેટા બકરા ચરાવનારા આ વ્યક્તિઓ બધું સાંભળે છે, પણ સમજણ કાંઈ નથી પડતી. કેમ? તો કે એ લોકોની ભાષા નથી, એ લોકોની કઈ ભાષા અલગ હશે અને સંસ્કૃત શ્લોકો વગેરે છે એનાથી પણ શું બમ્પર ટુ બમ્પર એટલે ઉપરથી બધું નીકળી ગયું. એટલે ઓલા જોતા જ રહ્યા. અને હવે કે છે, હવે સિદ્ધસેન કે છે, હવે તમે તમારી વાત મૂકો, એટલે તે વખતે આ વૃદ્ધવાદી સુરીજી શું કર્યું? તો કે પોતાનો જે પટ્ટો હતો, પટ્ટો એટલે જે પાંગરણી વગેરે હોય તો પટ્ટો ઉત્તર પટ્ટો છે, બરાબર, એને કેળે બાંધ્યો અને પાંગરણી વગેરે માથે બાંધ્યું અને નાચતા એ લોકો જે ભરવાડ વગેરે હતા એ લોકોની ભાષાના જે દુહાઓ હતા કે ગાયનો હતા, ગીતો હતા, એ ગાયને નાચવા પણ લાગ્યા. બરાબર. એટલે ઓલા ઘેટા બકરા વગેરે કેમ કે એ ચડાવનારા એ લોકોની ભાષા હતી અને એ લોકોના એ ગીતો હતા, એટલે એનો જે રાસડા વગેરે હશે તો ગાવા લાગ્યા અને ઓલા લોકો પણ બધા શું કર્યું? તો કે નાચવા લાગ્યા બધા. અને એ લોકોને એવું ગમ્યું કે તો ભાઈ આ તો આપણા આચાર્ય, આ તો આપણો માણસ લાગે છે, આપણા જેવો લાગે છે, ભાઈ શું કહેવાય કે આ તો બહુ સરસ છે. અને ખરેખર ભરવાડો બધા ખુશ થઈ ગયા અને પછી વાત મૂકીશું. તો કહેશું તો કે આમાંથી હવે તમે ન્યાય આપો. તો કે ન્યાય સીધો દેખાય છે. શું? તો કે તમે જે પણ બોલ્યા અમને કઈ ખબર ન પડી, પરંતુ આ જે આચાર્ય, આ જે મારા મુનિ છે, સાધુ છે, એ તો એટલું સુંદર રીતે અમને જે પણ બોલ્યા અમને બધું બરાબર સમજ પડી અને અમે ખરેખર ખૂબ મજા આવી. એટલે શું ખરેખર કોણ? તો કે આમાં કદાચ ન્યાય આપીએ કે જીતે કોણ? તો કે આ જે વ્યક્તિ છે, જે સાધુ છે એ જીતે છે. એટલે તે વખતે ખરેખર આ ન્યાય ક્યાં પડ્યો? એ વાદની અંદર જીત્યું કોણ? તો કે તે વખતે ઓલા સાધુ ભગવાન વૃદ્ધવાદી સુરીજી, એ વૃદ્ધવાદી છે અહીંયા જીત્યા છે. એટલે તે વખતે હવે વિચાર થાય એવું કે ભાઈ વૃદ્ધવાદી જે છે અને ઓલા જે સિદ્ધસેન છે શ્લોકો સુંદર મજાના બોલેલા હતા, પરંતુ તે વખતે એ લોકોને કઈ ખબર પડી નહીં. પક્ષ પણ સરસ મૂક્યો પણ લોકોને કઈ ખબર પડી નહીં, બરાબર. અને આ બાજુ આચાર્યજીએ શ્લોક વગેરે કાંઈ જ ન કર્યું, પણ છતાં પણ વિજેતા થયા. કારણ તો કે સિદ્ધસેન જ્ઞાન ઘણું જ સુંદર હતું, ખૂબ જ્ઞાન હતું, પરંતુ છતાંય શું? તો કે સમયજ્ઞ એટલે સમયને જાણ્યો ન હતો. જ્યારે વૃદ્ધવાદી સુરીજી તો કે સમયને પણ જાણતા હતા, એટલે સમયજ્ઞ કહેવાય. એટલે સમયજ્ઞ એટલે અને જે સમયની અંદર જે કરવા જેવું છે એનું પણ જેને જ્ઞાન છે, ખ્યાલ છે, એને સમયજ્ઞ કહેવાય. ફરીથી જે પણ વ્યક્તિઓ
સમયને સમજે છે, જાણે છે, એ સમયની અંદર ઉચિત શું કરવા, તે સમયની અંદર ઉચિત શું છે એનું જે ખ્યાલ છે, જ્ઞાન છે, એને સમયજ્ઞ કહેવાય. પણ અહીંયા કહે તો કે ધર્મ સંબંધી સમજવાનું, બરાબર. પછી આપણને અત્યારના સમયની અંદર આપણે કદાચ એમ કહીએ કે અત્યારના સમયની અંદર હવે આમ કરવા જોઈએ, આ પેલાનું હતું અત્યારે ન કરાય, તો કે ના, એમ ન ચાલે. કારણ તો કે એ આપણને આ જ કથાની અંદર વાત આવશે, બરાબર. અહીંયા તે વખતે સમય ને એટલે કે ભરમાળો વિગ્રહ હતો તો એ લોકોને રાજીપો કરવાનો હતો, બરાબર ને. એટલે અહીંયા સિદ્ધસેન તે વખતે હાર્યા અને નિયમ પ્રમાણે શું કરે છે તો કે હવે શું, તો કે તમે ખરેખર મહાન છો, મારી પાસે જ્ઞાન હોવા છતાં પણ, સિદ્ધસેન કહે છે મારી પાસે જ્ઞાન હોવા છતાં પણ સમયને જાણકાર નથી. જ્યારે આપ સમયજ્ઞ પણ છો એટલે આપ વિશેષ છો. અને ખરેખર સિદ્ધસેન પોતાના નિયમ પ્રમાણે, સંકલ્પ પ્રમાણે, પ્રતિજ્ઞા પ્રમાણે એમને આ વૃદ્ધવાદી સૂરીજી પાસે દીક્ષા પણ લીધી. અહમ એવો હોવો જોઈએ કે અહમ ઓગળતા એના શિષ્ય પણ થઈ જઈએ, બરાબર. એટલે અહમ હોય પણ શું, તો કે સાથે સમર્પણની પણ ભાવના જોઈએ અને પ્રતિજ્ઞા હોવી જોઈએ. બાકી શું કહેવાય કે આમ શું કહેવાય, છાતી ફોલાવીને ફરતા હોઈએ પણ શું, જેવું ફૂસ થઈ જાય તો મિયા ફૂસકી થઈ જાય તો પછી કાળું મોડું કરીને આપણે શું કહેવાય, માથું નીચે ગાલીને આપણે ગમે ત્યાં ખૂણામાં પડી જવું, એ શોભે નહીં. તેના કરતા અહમ કરવો જ નહીં, બરાબર. એટલે હવે શું કહેવાય કે આ એવી રીતે આ વાદની અંદર જીત્યા. અને હવે આ જે સિદ્ધસેન છે એ દીક્ષા લીધી, સિદ્ધસેનજીએ દીક્ષા લીધી અને એનું નામ શું, તો કે કુમુદચંદ્ર એવું નામ રાખ્યું. કુમુદચંદ્ર એવું નામ રાખ્યું. અને વિદ્વાન તો હતા જ, સિદ્ધસેન જ્ઞાની તો હતા જ, વિદ્વાન તો હતા જ, પણ હવે સાથે શું, તો કે સમ્યક ચારિત્રને પામ્યા અને સાથે સાથે જીન શાસ્ત્ર, જીન આગમનો અભ્યાસ પણ કર્યો. અને જીન આગમ અભ્યાસ કર્યો અને મહાવિદ્વાન થયા, ખૂબ વિદ્વાન મહાજ્ઞાની થયા. અને એમનો બધી યોગ્યતા ગુરુને જણાઈ, એટલે કે કુમુદ મુનિને બધી યોગ્યતા જણાઈ કે જેથી કરી પછી એમનું શું, તો કે આચાર્ય પદે આરૂઢ કર્યા. આચાર્ય પદ આપતા એમનું નામ સિદ્ધસેન દિવાકર સૂરીજી એવું પડ્યું. સિદ્ધસેન દિવાકર સૂરીજી તરીકે પ્રસિદ્ધ થયા. હવે નામ શું હતું, સિદ્ધસેન. સિદ્ધસેન પછી એને જ્યારે દીક્ષા લીધી ત્યારે કુમુદચંદ્ર, શું કુમુદચંદ્ર નામ પડ્યું. અને ત્યારે પછી હવે આચાર્ય પદ થયું ત્યારે સિદ્ધસેન દિવાકર સૂરી તરીકે ઓળખાયા, એટલે નામ આપ્યું. હવે એ આચાર્ય પણ એટલે સિદ્ધસેન દિવાકર સૂરીજી પણ શું, તો કે હવે વિહાર કરતા વિચરણ કરતા એ ઉજ્જૈની નગરીમાં આવ્યા છે. ઉજ્જૈની નગરીમાં આવ્યા, વિહાર કરતા ગુરુ પાસે. અને તે વખતે આ સિદ્ધસેન દિવાકર સૂરીજીએ તે વખતે વિક્રમ રાજા દાનેશ્વરી કહેવાતા, દાનેશ્વરી એવા વિક્રમ રાજા તે વખતે એઓને ધર્મબોધ પમાડીને, હજી ધર્મબોધ એટલે કે એવી રીતે એમને જે જીર્ણોદ્ધાર, જે જિનાલયો ખંડિત જર્જરિત હતા એવા બધા જે જિનાલયો હતા તો એને ફરીથીને પણ સશક્ત કર્યા, એટલે જીર્ણોદ્ધાર કરાવ્યો. અને આમ કરતા વિહાર કરતા એક વખતે ક્યાં, તો કે ચિત્રકૂટ નગરમાં આવ્યા. ચિત્રકૂટ નગરમાં આવ્યા પછી હવે ત્યાં ચિત્રકૂટ નગર, હવે આ નગરની અંદર પહેલાના સમયની અંદર, જો પુણ્યશાળીઓ પહેલાના સમયની અંદર અને અત્યારના સમયની અંદર પણ કેટલીક વસ્તુઓ છે. અત્યારના સમયની અંદર આપણે કદાચ તમને ખ્યાલ હશે, જેસલમેરમાં જે જ્ઞાન ભંડાર છે, ખ્યાલ છે? જેસલમેરમાં જેસલમેર જે સુવર્ણ નગરી, એની અંદર એક જ્ઞાન ભંડાર છે. કદાચ તમે એવા સમયની અંદર ગયા હો, લગભગ એ જ્ઞાન ભંડાર લગભગ સવારે એ દર્શન ખાલી કરી શકીએ આપણે, અંદર ન જઈ શકીએ પ્રત વગેરે. તો એમાં લગભગ 10 થી 11:30 કે 12 વાગ્યા સુધી જ ખુલ્લો રાખે, પછી નહીં ખુલ્લો. એટલે અંદર ના જવાનું, કે બહારેથી આપણે દર્શન કરી શકીએ એ દરવાજા, ત્યાંથી અંદર ના જઈ શકીએ. તો આવું થવા પાછળ તો કે એવી રહસ્યમય વાળા એવા શાસ્ત્ર કે સિદ્ધાંતો હોય કે જે અયોગ્ય વ્યક્તિઓની અંદર, અયોગ્ય જીવોના હાથે જાય તો એનું નુકસાન પણ કરી દેશે. તો એ જ રીતે અહીંયા ચિત્રકૂટ નગરની અંદર એક અનેક શું કહેવાય, એ નગરની અંદર વિદ્યાથી ભરપૂર એવા ગ્રંથો શાસ્ત્રો શું, તો કે એક થાંભલાની અંદર ભંડારેલા છે, સુરક્ષિત રીતે રાખેલા છે. અને એના ઉપર શું, તો કે ઔષધિઓ વગેરેનું વિલેપન કરેલું છે.
ઔષધિઓ વગેરેનું વિલેપન કરેલું છે. અને એવી રીતે શું તો કે વરસાદ કે અગ્નિ છે, ઠંડી, વરસાદ કે અગ્નિથી એને કંઈ પણ હાનિ ન પહોંચે એવા પ્રકારે ઔષધિઓ વગેરેનું વિલેપન કરીને એ થાંભલો બંધ કરેલો છે, થાંભલો. અને ત્યાં સુધી કે વિદ્યાઓના પ્રભાવથી એને શું કર્યું છે તો કે એ થાંભલાને એવી રીતે પેક કરી દીધો છે. અંદર પુસ્તકો વગેરે છે, બધું એકદમ શું કહેવાય, એકદમ સારી અવસ્થાની અંદર કે જીર્ણ ન થઈ જાય, કે તૂટી ફૂટી ન જાય એના માટે. તો આવી રીતે થાંભલાની અંદર હવે આ ચિત્રકૂટ નગરની અંદર પણ તો કે આ સિદ્ધસેન દિવાકર સૂરીજી એ પહોંચે છે. જ્ઞાની હતા અને વિદ્વાન પણ હતા. એક વખતે એમને ખ્યાલ આવ્યો કે આ થાંભલો છે, થાંભલાની અંદર એમને ખ્યાલ આવેલો છે કે થાંભલાની અંદર સુંદર મજાના પુસ્તકો વગેરે છે. તો એમને પોતે ત્યાં એ થાંભલામાં જે ઔષધિઓ વગેરેથી વિલેપન કરેલી હતી, હવે એની પ્રતિસ્પર્ધી એટલે શું તો કે એ ઔષધિઓથી જે બંધ કરેલો એવો થાંભલો શું તો કે એ ઔષધિઓનો પ્રભાવથી વિદ્યા તો નહીં પણ શું તો કે જે બીજી જે એનો જે પ્રભાવ હોય કે ખોલી ન શકે તો એ દૂર થાય અથવા એ તરત ખુલી જાય એ પ્રમાણે ઔષધિઓ ત્યાં લગાડે છે. અને ઔષધિઓ લગાડતા એ થાંભલો ખુલી જાય છે. સિદ્ધસેન દિવાકર સૂરીજીએ એવી ઔષધિઓથી એટલે પ્રતિસ્પર્ધી ઔષધિ કહેવાય શું તો કે જેમ ઠંડુ હોય, ઠંડક હોય તો ઠંડાની સામે ગરમ હોય તો શું થઈ જાય તો કે ઠંડુ છે ગરમ થઈ જાય સામે. તો એવી રીતે પ્રતિસ્પર્ધી ઔષધિઓ લગાડીને થાંભલાને શું કરતું કે ખોલ્યો. થાંભલાને ખોલ્યા બાદ હવે ત્યાંથી એક ગ્રંથ લીધો અને એ ગ્રંથના કદાચ બે પાના નીકળ્યા, બે પાના વાંચે અને ત્યાં બે વિદ્યાઓની એમને પ્રાપ્તિ થઈ. તે એક થાંભલાની અંદર અનેક પ્રકારના ગ્રંથો શાસ્ત્રો છે, અનેક વિદ્યાઓથી અધિષ્ઠિત એવા. અને બે પાના લીધા અને બે પાના વાંચે છે. બે પાના વાંચે અને ત્યાં બે વિદ્યાઓની પ્રાપ્તિ થાય. પણ બને એવું કશું તો કે બે વિદ્યાઓ પ્રાપ્ત થતા જ ઓલો થાંભલો છે ફરીથી ને પણ અખંડિત થઈ ગયો, એટલે બંધ થઈ ગયો. અને જાણે કે હવે ખુલેવન જ નથી. બે પાના ખાલી લીધા છે અને થાંભલો બંધ થઈ ગયો, અખંડિત થઈ ગયો. એટલે જે અંદર ચિરાયો હતો એ થાંભલો બંધ થઈ ગયો. અને એ બંધ થતા ત્યાં આકાશ દેવવાણી થઈ કે શું તો કે સાધુ આવું શું કહેવાય, આતું અદમ્ય સાહસ ન કર. શું એટલે શું કે આવું અકૃત્ય ન કર કે તારે જે નથી કરવા જેવું તે કર્યું છે. કેમ કે આ વિદ્યાઓ શું છે તો આ વિદ્યાઓને તો યોગ્ય નથી. કેમ કે તારો ચંચળ સ્વભાવ છે અને શું કહેવાય હાનિ પણ થઈ શકે એવું છે. તો જેના કારણે શું તો કે તું એ વિદ્યાઓને યોગ્ય નથી. એટલે આમ કહીને ત્યાં થાંભલો બંધ થઈ ગયો. પરંતુ એ આગમના એ જે એક શાસ્ત્ર હશે કે એમાં ખાલી બે પાના મળ્યા હતા અને બે પાનાથી એને બે વિદ્યાઓ સિદ્ધ થઈ. બે વિદ્યાઓ સિદ્ધ થઈ એટલે કે છે શું તો કે ઘણી વખતે આપણને અહીંયા કે આચાર્ય ભગવંતો કે જે સમયની અંદર થયું હોય એના પાછળનું કારણ તો કે જીવોની અયોગ્યતા હોય ને અયોગ્યને જો આપવામાં આવે કે અયોગ્ય મેળવી લે તો શું થાય તો કે એને અહમ અથવા નુકસાનનું કારણ બને છે. નુકસાનનું કારણ પણ બને છે. એટલા માટે તે વખતે થાંભલો દેવવાણી મતલબ થઈ અને થાંભલો અખંડિત થઈ ગયો. એટલે ખોલાયેલો હતો, બંધ થઈ ગયો. સિદ્ધસેન સૂરીજી પાસે બે વિદ્યાઓની પ્રાપ્તિ થઈ છે. હવે આમ કરતા વિહાર કરતા આ બાજુ ઉજ્જૈની નગરીથી વિહાર કરતા જે ચિત્રકૂટ ત્યાંથી વિહાર કરીને કુમારપુર નગરની અંદર પહોંચે. કુમારપુર નગરની અંદર પહોંચતા ત્યાં ધર્મ વગેરે પ્રતિબોધ પ્રમાણે ઘણા બધા જીવો ધર્મ ઉપદેશ સાંભળવા માટે પધારે. અને એ નગરની અંદર એક રાજા છે જેનું નામ છે શ્રીદેવ રાજા. તો શ્રીદેવ રાજા એક વખતે એકાંતમાં આવીને સૂરીજી પાસે આવીને જણાવે કે પોતાની સમસ્યા, પોતાની તકલીફ જણાવે અને જણાવે કે શું તો કે મને મોટું શું એક તકલીફ શું કહેવાય મોટી આપત્તિ છે. એ આપત્તિના કારણે શું તો કે આપણું સુખી રીતે આપણું શું કહેવાય કે શાંતિથી હું આપણી ધર્મ ઉપદેશ વગેરે સાંભળી શકતો નથી અને જે આરાધના કરવું હોય હું કરી શકતો નથી. એટલે તકલીફ છે અને એને દૂર શું કહેવાય કે જો વ્યાધિ ન હોય, આ દુઃખ જો ટેન્શન દૂર થઈ જાય
તો સારી રીતે હું ધર્મ તમારો ધર્મ વગેરે પણ સાંભળું અને તમારી સેવા ભક્તિ પણ સારી રીતે કરી શકું. એ પોતાની આવી તકલીફ કોને તે રાજાએ શ્રીદેવ રાજાએ તો આ શ્રીદેવ રાજાએ આ પ્રમાણે કહ્યું અને રૂપરીચે શું કહ્યું કે પૂછ્યું કે તમને શું પૂછ્યું કે શું તકલીફ છે અને રાજાએ તે વખતે કીધું કે શું તો કે મારા જે નગર રાજ્યના જે સીમાડાઓ છે એ સીમાડાઓની આજુબાજુની અંદર જે ગામો વગેરે છે તો ત્યાં બાજુના જે સીમાડાઓ અડે છે ત્યાંના આજુબાજુના જે રાજાઓ છે એ મારા સીમાડાઓ ઉપરના જે ગામો વગેરે છે લૂંટી લઈ જાય છે અને જેથી કરીને શું તો કે ત્યાં એ સુરક્ષાના અને એ સંપત્તિ વગેરે વેરવિખેર થવાથી હું ટેન્શનમાં ચિંતામાં છું જેથી હું ધર્મ આરાધના સુખે કરી શકતો નથી. એટલે કહે છે તમે ચિંતા ન કરો, બધું સરસ રીતે બધું સારું થઈ જશે. અને રાજા પણ શું કહેવાય કે બધું સારી રીતે થઈ જશે એમ કરીને અહીંયા આ સિદ્ધસેન દિવાકર સુરીજી મહારાજ એ રાજાને લઈને જે પાણીની વાવડીઓ હતી એ વાવડીઓ પાસે ગયા અને પાણીની જે વાવડીઓ હતી એ વાવડીઓ પાસે જઈને સરસવના દાના મંત્રિત કરીને એ વાવડીઓની અંદર નાખી એટલે શું કે હવે ત્યાંથી એ વાવડીઓની અંદરથી ઘોડે સવારો સૈનિકો એવા નીકળે અને શું તો કે નીકળીને ત્યાં જે રાજાના જે શ્રીદેવ જે રાજા છે એના જે સીમાડાઓને જે રાજ્ય ભંગ કરતા હતા એવા બધા રાજાઓનો શું તો કે રાજાઓને ખદેડી મૂક્યા અને બધાની પણ ધન સંપત્તિ શું તો કે આ લોકો લઈ આવ્યા અને પછી એમને અદ્રશ્ય થઈ ગયા. નીકળતા જોયા કે પાણીની અંદરથી નીકળતા જોયા પણ પછી ક્યાં ગયા એ પછી પોતાનું કાર્ય કરીને નીકળી ગયા. હવે રાજા ખૂબ ખુશ થઈ ગયો. કેમ તો કે હવે તો કે એનું જે લૂંટાયેલી ધન સંપત્તિ હતી એ પણ મળી ગઈ અને સાથે તો કે જે રાજાઓ હતા એની તરફથી પણ ભેટનાઓ વગેરે અને એ લોકોનું પણ ધન સંપત્તિ વગેરે લઈને હવે ખુશ થઈ ગયો. અને આ બાજુ આચાર્ય પાસે એટલે સિદ્ધસેન દિવાકર સુરી પાસે એકદમ શું તો કે એના ઉપર બહુમાન ભાવ વાળો થયો. એટલે વારંવાર શું તો કે રાજ દરબારની અંદર કોને તો કે આ સિદ્ધસેન દિવાકર સુરીજી છે એમને બોલાવે છે અને બોલાવે પણ કેવી રીતે તો કે હવે વારંવાર જતા આવતા શું તો કે હવે ધીમે ધીમે શું તો કે રાજાનું માન રાજ દરબારના માનપાન મળવાથી ધીમે ધીમે શું થયા તો કે કેમ કે હવે આચાર્ય તો હતા, શિષ્ય કોઈ બોલે એવો નથી અને ધીમે ધીમે આગતા સ્વાગતા વધવાથી માન સન્માન મળવાથી ધીમે ધીમે શિથિલાચાર થવા લાગ્યા. આચારોથી શિથિલ થવા લાગ્યા. ચારિત્રથી ધીમે ધીમે શિથિલ એટલે ચારિત્રથી પતિત થવું. એક પછી જેમ કહેવાય એક પગથિયું નીચે ઉતરતા જઈએ. એક પગથિયું એક વખત રિવર્સ ચાલુ થયું, બરાબર, રિવર્સ ચાલુ થયું પછી એક પગથિયું ઉતરતા જાય એમ હવે અહીંયા શિથિલાચાર થવાથી હવે તે વખતે શ્રાવક શ્રાવિકા પણ તો કે આખો સમુદાય કેમ તો કે જેમ શું કહેવાય આપણે કે જેમ ગુરુ ગોળ ખાય તો ગુરુ ચેલા ખાય કે ના ખાય છે, બરાબર. એટલે હવે અહીંયા જે ગુરુ શિથિલ થયા એટલે ધીમે ધીમે સાધુઓ પણ શિથિલાચાર થવા લાગ્યા. એટલે સાધુઓ પણ અને હવે તો શું તો કે માનપાન મળવાથી હવે તો શું તો કે જે આચાર્ય પદે હતા અને એ શું તો કે રાજા શું કહેવાય કે પાલખીની અંદર બેસીને જાય. રાજા દરબારની અંદર જાય તો કે પાલખીની અંદર બેસીને જાય. રાજા મોકલાવે પાલખીને કે પાલખીની અંદર, કેમ તો કે રાજા તો એનું માનપાન રાજાએ કેમ તો કે એમના પ્રભાવ જોયા હતા, એના ચમત્કારો જોયા હતા. શું તો કે ઓલા આચાર્યજી પોતાનું શું કે રાજપાટ વગેરે સુરક્ષિત કરી દીધું, વળી શું કહેવાય ધન સમૃદ્ધિ વગેરે પણ ઘણી બધી લાવી દીધી. એટલે સહજ રીતે માનપાન વાળો આદર વાળો થયો, બરાબર. કે રાજપાટને જ્યારે હવે પોતાના એ ગુરુને આચાર્યજીને બોલાવે તે વખતે તો કે શિબિકા મોકલાવે, પાલખી મોકલાવે અને શું તો કે પાલખી બોલાવે અને તે વખતે પોતાની બિરદાવલી બોલતા શું તો પેલા જે પાલખીની અંદર બેઠા છે અને આગળ લોકો શું કરે તો કે બિરદાવલી બોલતા ચાલતા હોય. તો એવી રીતે દરરોજનું થવા લાગ્યું અને સાધુઓ પણ ધીમે ધીમે શિથિલ થવા લાગ્યા. એમ શિથિલ આપણે સાધુઓ ભાષ્યત્રયમની અંદર જણાવે છે કે સાધુઓને પણ 5 પ્રકારના અવંદનીય સાધુ કીધા. આપણે 10 પ્રકારનો વિનય જે કર્યો એમાં 4 પ્રકારની શ્રદ્ધાની અંદર પહેલું જ અધિકાર હતો, ખબર છે ને,
આપણે જે 4 પ્રકારની શ્રદ્ધાના 4 પ્રકારની શ્રદ્ધા કઈ કઈ? પરમાર્થ સંસ્તવ શ્રદ્ધા, પછી બોલો. પરમાર્થ સંસ્તવ શ્રદ્ધા, પછી સુદર્ષ્ટ પરમાર્થ સંસ્તવ શ્રદ્ધા, પછી ત્રીજી કઈ શ્રદ્ધા હતી? ચોથી કુદર્શન પરિહાર. તો જે ત્રીજી શ્રદ્ધા હતી, કઈ ત્રીજી શ્રદ્ધા બોલો તો કોને ખ્યાલ છે? વ્યાપન વચન. વ્યાપન વચન. એટલે શું હતું? જે મંદ ચારિત્ર વાળા છે અથવા ચારિત્રથી જે ભ્રષ્ટ થયેલા છે એવા સાધુઓના વંદનનો ત્યાગ. બરાબર. તો તે વખતે જે ચારિત્રથી પતિત થયા છે અથવા મંદ ચારિત્ર વાળા છે, શિથિલો છે, તો એવા સાધુઓને વંદનનો પણ ત્યાગ. એટલે એમાં 5 પ્રકારના સાધુઓ કીધેલા છે: પાસસ્થ, અવસન્ન, કુશીલ, સંશક્ત અને યથાછંદ. પાસસ્થ, અવસન્ન, કુશીલ, સંશક્ત અને યથાછંદ, આ 5 પ્રકારના અવંદનીય એટલે જેઓને વંદન કરવા યોગ્ય નથી. તો કે જે ચારિત્રથી ભ્રષ્ટ થયા છે, જે ઉપકરણો પાસે રાખે ખરા પણ એનું આચરણ ન કરે, ઓઘો રાખે ખરા પણ ઓઘાથી જૈના કરવી કે એનું જે કરવું છે એ ઉપયોગ કરવાનો છે એ ન કરે, શાસ્ત્રો સાથે પાસે બધું રાખે પણ શું તો કે સ્વાધ્યાય ન કરે, તો કે શીલથી સંયમથી પતિત થયેલા છે. યથાછંદ એટલે પોતાની બુદ્ધિ પ્રમાણે જ કરે, પોતાની તો કે ગુરુ આજ્ઞા કે શાસ્ત્ર આજ્ઞાનું પાલન ન કરે, તો આવા જે સાધુઓ છે એને પણ અવંદનીય કીધા છે. બરાબર. તો હવે અહીંયા શું તો કે આચાર્ય પદે હતા, ખૂબ આચાર્ય પદે છે, વિદ્વાન છે, પરંતુ છતાંય શું તો કે રાજ દરબારની અંદર અવર જવર કરવા લાગ્યા. અને એ પણ પાછો કેવી રીતે? તો કે પાલખીમાં બેસીને, પાલખી પણ પાછા ઉપાડીને ચાલે છે. એટલે એવું નથી કે શું કહેવાય કે ચાલી શકતા. જો આમ શું કહેવાય કે જો તો આમ તો અત્યારે આપણે કહીએ સાધુ ભગવાન તો પણ વ્હીલચેરમાં તો બેસે છે. તો કે હા, હવે પગ નથી, શું કે પગ જ્યારે શું કે પગમાં કઈ તકલીફો હોય તો તે વખતે અપવાદ માર્ગે એ કદાચ ઉપયોગ કરે, બાકી ગમે તેમ ન ચાલે. તો એવા સાધુઓથી પણ શું કે છે કે સાધુઓથી પણ દૂર રહેવું, વંદન ન કરવું. નહીં તો શું તો કે આપણે જે જીન આજ્ઞા ભંગનો આપણને દોષ લાગે. તો એવી રીતે હવે આ શિથિલ થવા લાગ્યા, ચારિત્રથી ધીમે ધીમે પતિત થવા લાગ્યા. કેમ? તો કે આ માન જેવા છે, માન જેવા શું કે રાજપાટના કે સત્તાના માન જેવા હોય છે. શું કે ધીમે ધીમે પતન થયા વગર ન રહે. એટલે અહીંયા સિદ્ધસેન દિવાકર સૂર્યજી હવે રાજમાર્ગની અંદર જાય છે, રાજ દરબારની અંદર, અને એમાં પણ પાછી પોતાની પ્રશંસા કરે, બિરદાવલી બોલાવી એટલે તો કે એ આચાર્યજીની પ્રશંસા કરતા હોય. અને એવી રીતે પાલખીમાં બેસીને જવા લાગ્યા. હવે સહજ રીતે અહીંયા સાધુઓ પણ ગુરુ જે પ્રમાણનું આચરણ હોય એ રીતે ધીરે ધીરે સાધુઓ પણ શિથિલાચાર થવા લાગ્યા. એટલે શિથિલાચાર હોવાથી હવે ત્યાં જે સંઘ છે જૈનો પણ ધીમે ધીમે શું તો કે ઉપાશ્રય જતા બંધ થયા. કેમ? તો કેમ કે શુદ્ધ સંયમ, જ્યાં શુદ્ધતા ન હોય, ચારિત્રની વિરાધ ના હોય, તો એવા સાધુઓને વંદન થાય નહીં. એટલે તે વખતે જે શ્રાવક શ્રાવિકા છે એ ઉપાશ્રય કે ગુરુવંદન કરવાનું ટાળે છે. પરંતુ હવે આમને શું કે આમને આમ ચાલશે તો, એટલે સંઘે નક્કી કર્યું કે શું તો કે હવે આમને કે જો નાના હોય તો એને સમજાવી શકાય, પરંતુ હવે શું તો કે સત્તા શું કહેવાય કે રાજ દરબારના માનપાનની અંદર સાથે એવું અહમ પણ હોય કે જેના કારણે શું તો કે કોઈની વાતો શ્રવણ કરવાની તૈયારી ના હોય. એક વખતે બને એવું, સાંભળજો, ઘણી વખતે ટકોર પણ ઘણું કામ કરી જાય. આ બનેલો પ્રસંગ છે કે ઉપાશ્રયની અંદર કદાચ કોઈ શ્રાવક ગુરુવંદન કરવા માટે ગયા હશે, અને તે વખતે કદાચ સાધુ ભગવાન કઈ કસાય કદાચ ગુસ્સાની અંદર હશે. આ લગભગ છેલ્લા 30-35 વર્ષની અંદરના પ્રસંગની અંદર જ જણાવું છું, 30 વર્ષની અંદરનો. તો તે વખતે એ સાધુ ભગવાન ખૂબ ગુસ્સાની અંદર છે, કઈ કારણવશાત હશે, અને તે વખતે કોઈ શ્રાવક છે ને વંદન કરતા છે, ઈચ્છામી ખમાસમણો વંદ્યમ જાવને જાય. હવે એમાં ગુરુવંદન તો કરી લીધું, પણ ફરીથી પણ ખમાસમણ દેતા રહ્યા.
ગુરુવંદન થઈ ગયા પણ અને એમાં પણ ઈચ્છામી ખમા સમણો, ઈચ્છામી ખમા સમણો, ઈચ્છામી ખમા સમણો, આ વર્ણ જે શબ્દ છે, પદ છે, એ વારંવાર બોલ્યા. હવે કે છે એટલે તમારું વંદન તો પુણ્યશાળી, તમારું વંદન તો ક્યારનું થઈ ગયું, વંદન થઈ ગયું, પણ વારંવાર તમે ખમા સમણો. તો કે ફરીથી કહ્યું ઈચ્છામી ખમા સમણો, ઈચ્છામી ખમા સમણો એટલે શું? તો કે આપ કોણ છો? ખમા સમણો એટલે આપ તો ક્ષમા શરમણ છો. ખમા સમણો, ખમા સમણો આ શબ્દ સાંભળતા છો કે ક્ષમા સમણ એટલે શું? આ ગૃહસ્થ કે આ શ્રાવક શું? તો કે આ ક્ષમાવંત એવું જણાવી રહ્યા છે. અને હું એ ભાવની અંદર નથી, પણ એના વિરુદ્ધ ભાવની અંદર એટલે ગુસ્સાની અંદર છો. આ મને ટકોર કરી રહ્યા છે કે શું? તો કે મારે ગુસ્સો છોડવા જેવો છે. અને ખરેખર એ સાધુ ભગવંત તો કે હા, પોતાની ભૂલને કબૂલ કરે અને તરત માફી માંગે છે. તો એ શ્રાવક એ રીતે પણ શ્રાવક એ રીતે પણ શું? તો કે સાધુ ભગવંતને એ રીતે ટકોર પણ કરે જ્યારે, પરંતુ અહીંયા તો જ્યારે બધાય જે ટૂચકાઓ અપનાવી ચુક્યા હતા, પરંતુ છતાંય અહીં સિદ્ધસેન દિવાકર સુરી એમને કઈ ફરક ન પડ્યો. હવે તો કે બસ હવે તો એમને શું? તો કે એમને કોણ એમને સુધારે અથવા કોણ એમને ફરીથી સંયમ જીવનની અંદર સ્થિર કરે? તો કે એમના ગુરુ જ. તો તે વખતે અહીં આ કેમ કે છે ને, ગૌરવ એવું થઈ જાય, ગૌરવ એવું થઈ જાય. એટલે તે વખતે આ રાજ્યસભાની અંદર જતા આવતા રુધિગારવ છે. રુધિગારવ એટલે શું? તો કે આપણો વટ પડે છે. રુધિગારવ એટલે શું? વટ પડવો. તો કે પોતે શિબગા ઉપર જાય ને ક્યાં? તો કે રાજ દરબારનું માન સન્માન છે. એટલે રુધિગારોમાં મદોન્મત થયેલા એવા એ સિદ્ધસેન દિવાકર સુરીજીને પ્રતિબોધવા માટે કોણે? એમના ગુરુ કોણ છે? હવે બોલો. સિદ્ધસેન દિવાકર સુરીજીના ગુરુ કોણ છે? મુકુંદ મુનિ. મુકુંદ મુનિ, બરાબર ને? હવે મુકુંદ મુનિ છે મુકુંદાચાર્ય, જેને વૃદ્ધવાદી છે, બરાબર ને? એમને સમાચાર મળ્યા અને સંઘે કહેડાવ્યું. એટલે એ પોતાના જે શિષ્ય શ્રવણ વૃદ્ધ હતો, શિષ્ય પરિવાર હતો, એમને ગીતાર્થ જ્ઞાની ગુરુ ભગવંતને સોંપી એ પોતે આ જે સિદ્ધસેન દિવાકર સુરીજી છે એને પ્રતિબોધવા માટે એ ઉજ્જૈની નગરી તરફ, આ કુમારપુર નગર તરફ જાય છે. હવે આ કુમારપુર નગરની અંદર એમને કેવી રીતે પ્રતિબોધ પમાડે છે એ વાત આપણે આવતી વખતે જાણીશું. ખૂબ જ સુંદર મજાનું સંયમ જીવન કેવું છે એની વાતો આપણને આવતા એ સ્વાધ્યાયની અંદર ખ્યાલ આવશે. સંયમ જીવન અદ્ભુત કક્ષાનું છે. એ સંયમ જીવનની દરેક વસ્તુઓની જે મહાન ફળ કીધું છે અને કેવી રીતે કરવું જોઈએ, એને નાશ કરવાથી શું થાય, તો એની વાતો આ આવતા સ્વાધ્યાયની અંદર આપણને સમજવા સાંભળવા મળશે. તો ત્યાં સુધી આપણે આજનો સ્વાધ્યાય આપણે સ્થગિત કરીએ છીએ. પુણ્યશાળીઓ, જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મનોવચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ સાથે